વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હું મોહસીના કુરેશી અને આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયના એક નવા ટૉપિકની સાથે મળ્યા છીએ. આજે આપણે ગુજરાતીનો એક નવો ટૉપિક એટલે કે નવો યુનિટ સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટર નંબર 10, તમારો પેજ નંબર 68 છે અને એનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. હવે અહીંયા આનો પ્રકાર છે નિબંધ અને લેખક વિશે આપણે વાત કરીશું તો વધારે ડીપમાં વાત થશે. અહીંયા એટલું તો તમને ખ્યાલ આવી ગયો છે કે ભારતીય સંસ્કૃતિની વાત કરવાની છે અને આ બહુ ડીપ, બહુ ગહન વસ્તુ છે જે અહીંયા લેખક આપણને બતાવવા માંગે છે. વિનોબા ભાવે, આપણા જે લેખક છે એમનું નામ છે વિનોબા ભાવે. આ નામ બહુ જ ફેમસ છે અને સ્વાતંત્ર્યની ચળવળ સાથે જોડાયેલું નામ છે. ગાંધીજીના અનુયાયી તરીકે આપણે એમને જોયા છે ઘણી જગ્યાએ. મિત્રો, તમે એમની પુસ્તકો અથવા તો ઘણા એવા ફોટા છે કે જેમાં ગાંધીજીની સાથે વિનોબા ભાવે દેખાઈ આવે છે. એમનું પૂરું નામ છે વિનાયક નરહરિ ભાવે અને એમનું હુલામણું નામ છે વિનોબા ભાવે અથવા તો આચાર્ય. સામાન્ય રીતે એમનું જ્ઞાન એટલું નોલેજ હતું વધારે કે ગાંધીજીએ એમને આચાર્ય અને ત્યાં લોકો જે રહેતા હતા ગાંધી આશ્રમમાં એ બધા જ એમને આચાર્યના નામથી ઓળખતા હતા. ગાંધીજીના મુખ્ય અનુયાયી હતા. એટલે ગાંધીજીના અનુયાયી એટલે કયા સંદર્ભમાં તમે એમને સમજી શકો કે ગાંધીજીની જે વિચારસરણી હતી મિત્રો એની ઉપર એ ખરા ઉતર્યા હતા. એમનો જન્મ 11/9/1895 થયો હતો અને અવસાન 15/11/1982. વિનાયક નરહરિ ભાવે એ વિખ્યાત છે વિનોબાને નામે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. ભૂદાનમાં જે ચળવળ થઈ હતી સ્વતંત્રતાને લગતી, એના મુખ્ય અનુયાયી, એના મુખ્ય પ્રણેતા એ વિનોબા ભાવે રહી ચૂક્યા છે. મૌલિક ચિંતન અને લેખક હતા. ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ, ગીતાના પ્રવચનો, વિચારપોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 એમના મહત્ત્વના પુસ્તકો રહ્યા છે અને તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, વિનોબા ભાવે જે છે એ બહુ જ, જેને આપણે કહીએ કે બહુ સિરિયસ ટાઈપના અને બહુ જ ગાઢ ચિંતન ધરાવતા વ્યક્તિ હતા. ગાંધીજીના પ્રવચનોથી પ્રભાવિત થઈ અને બહુ જ નાની એજમાં એમણે એક તો બ્રહ્મચર્ય લીધું અને બીજું કે ગાંધીજીના સાથે રહી અને એમને અનુસરવાનું, એમની સાથે શીખવાનું રાખ્યું. ઘણા વર્ષો સુધી ગાંધીજીની સાથે રહ્યા અને પછી એક નવો રસ્તો શોધવા માટે એટલે ગાંધીજીના માર્ગ ઉપર જ આગળ નીકળી ગયા હતા. ગાંધીજી અને વિનોબા ભાવે એ બંને વચ્ચે એક અલગ પ્રકારનો સંબંધ હતો અને વિનોબા ભાવે લખેલું છે ટોક્સ ઓન ધ ગીતા. ગીતા ઉપર એટલે કે ભગવદ્ ગીતા જે છે, ભારતીય હિન્દુ સાહિત્ય જે છે, હિન્દુ ધર્મ છે, એમનું બહુ જ મુખ્ય ધાર્મિક પુસ્તક છે. અને બાજુમાં તમે જે હટ જોઈ રહ્યા છો એ વિનોબા ભાવેના નામથી ઓળખાતી એક કોઠડી છે જેમાં વિનોબા ભાવે રહેતા હતા ગાંધી આશ્રમમાં. તમે જોઈ શકો છો એમના રચિત પુસ્તકો અષ્ટાદશી, મધુકર અને ભારતીય સંસ્કૃતિ. આજનો જે આપણો ચેપ્ટર છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ એ પણ ભારતીય સંસ્કૃતિની બુકમાંથી જ એક પાર્ટ લેવામાં આવ્યો છે. અહીંયા લેખક પરિચયની વાત કરીએ તો એમના જન્મ વિશે વાત કર્યું. એમના જન્મ સમયનું નામ હતું વિનાયક નરહરિ ભાવે. મહારાષ્ટ્રમાં જન્મ થયો. 10 વર્ષની કુમળી જ વયે એમણે બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી
અને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક તેમજ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાના જીવનના આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યા હતા અને સાથે સાથે ઇન્દિરા ગાંધીના સમય દ્વારા જે કટોકટી જાહેર થઈ હતી એમાં એમણે કંઈક એવું નિવેદન કર્યું જેથી એ વિવાદના કેન્દ્રમાં પણ રહ્યા હતા. પણ સામાન્ય રીતે તમે એમના જીવન વિશે જો વાંચશો તો તમને ખ્યાલ આવશે કે બહુ જ સાદું જીવન. ગાંધીજીએ જે સત્ય, અહિંસા અને વ્રત, એમના જીવનમાં વ્રતનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. ખાવા પીવાની બાબતમાં, ચાલવા ફરવાની, એ બધી જ બાબતમાં એ બહુ જ ચુસ્ત રહ્યા હતા. હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. મિત્રો, ચેપ્ટર જે છે એમાં બહુ જ સિમ્પલ લેંગ્વેજ આપેલી છે. તેમ છતાં અમુક શબ્દો એવા છે એ આપણે ચેપ્ટરની પહેલાં જ જોઈ લઈએ, જેથી કરીને જ્યારે યુનિટ ચાલે એ વખતે તમે એને સમજી શકો. વજર્ય એટલે ત્વજવા યોગ્ય એટલે છોડી દેવું, ક્ષીણ એટલે ઘસાયેલું, અંકળાંતિયું એટલે ધરાય નહીં તેવું, વધારે પડતું ખાનારું જેને કહેવાય, સાવધ એટલે જાગ્રત, સજાગ, નિષ્કર્ષ એટલે સાર, અદ્વિતીય એટલે અજોડ, અસ્ખલિત એટલે સતત, શાશ્વત એટલે નિત્ય, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું, સંપદા એટલે સંપત્તિ. હવે વિરોધી શબ્દ તમે જોઈ શકો છો. પ્રાચીન, અર્વાચીન, સાવધ, ગાફેલ, સ્નિગ્ધ, કઠણ. હવે સ્નિગ્ધ એટલે નરમ, બાહ્ય, આંતરિક, આધ્યાત્મિક, સાંસારિક. આધ્યાત્મિક એટલે ઈશ્વર તરફનો અને સાંસારિક એટલે દુનિયાનો. અભિમાન, નિરાભિમાન, શાશ્વત જે નિત્ય છે અને નાશવંત જેનું નાશ થાય છે. અક્રાંતિયું અને મિતાહારી. અક્રાંતિયું એટલે વધારે ખાનારું અને મિતાહારી એટલે લિમિટમાં અથવા તો લિમિટ કરતાં પણ ઓછું લેનાર. તમારો પેજ નંબર 68 છે ટેક્સ્ટબુકનો, એ તમારી સાથે રાખો જેથી કરીને તમે ચેપ્ટરને વધારે સારી રીતે વાંચનની સાથે સાથે સમજી શકો. મિત્રો, અહીંયા લેખકે શરૂઆત કરી છે પ્રકૃતિની વાત કરીને. પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ, સંસ્કૃતિ એટલે સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે એટલે નોર્મલ છે, સહજ છે. સામાન્ય રીતે તમે જે સંખ્યા રેખા દોરો છો મિત્રો, એમાં 0 મિડલમાં હોય છે, એટલે 0 તટસ્થ છે. એ ગમે તે પ્રક્રિયાની સાથે વધારેમાં વધારે કોઈ એનું માર્કિંગ થતું નથી. પણ હા, તમે ડાબી બાજુ જાઓ અને જમણી બાજુ જાઓ, અહીંયા લેખક જે વસ્તુ બતાવે છે કે પ્રકૃતિ આટલો આપણો સ્વભાવ છે, આપણો નેચર છે, જેનામાં તમે ચેન્જીસ કરી શકતા નથી. હા, પણ પ્રકૃતિથી ઉપર ઉઠવું, તમારી જે ખૂડખાપણ છે એને સુધારીને એક સ્ટેપ આગળ જવું એ સંસ્કૃતિ છે, અને એક સ્ટેપ નીચે આવવું એટલે ખરાબ દિશા તરફ જવું એ વિકૃતિ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. દરેકની પાસે આ વસ્તુ છે. હવે સામાન્ય એક એક્ઝામ્પલ આપે છે. ભૂખ લાગે અને ખાય. ભૂખ લાગતા માણસ ખાય એ પર પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય તે વિકૃતિ છે. જો સમજી લો, ભૂખ લાગી છે અને તમે ભોજન લો છો કેમ કે તમારા શરીરની જરૂરિયાત છે, એ કુદરતી નેચર છે, તો એ વસ્તુ તો એ નોર્મલ છે, એટલે તમારો પ્રકૃતિ છે, તમારો સ્વભાવ છે. પણ સમજો કે ભૂખ ન લાગી હોય અને સામે સારી વસ્તુ આવી ગઈ, અત્યારે જ ખાઈ લીધું છે, તેમ છતાં તમે ખાઓ છો, તો એ વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં એકાદશી છે એટલા વસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ સંસ્કૃતિ છે. એટલે ઉપવાસ કરવો એ સંસ્કૃતિ. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે પ્રકૃતિ છે. અને જાતે મહેનત કરવાનું ટાળીશું. હવે અહીંયા તમને પહેલાં એક્ઝામ્પલ આપી દઉં. પ્રકૃતિ એટલે વ્યક્તિને ભૂખ લાગી હોય અને એ ખાય છે, એ નોર્મલ વસ્તુ છે. ભૂખ લાગી છે અને ખાવું એ નોર્મલ છે, એટલે એને કીધું છે પ્રકૃતિ. પાણીની તરસ લાગી હોય ને વ્યક્તિ પાણી પીવે એ પ્રકૃતિ છે. ખ્યાલ આવે છે? હવે આપણે વાત કરીએ વિકૃતિની. ઓવર ઇટિંગ, વધારે પડતું ખાવું, અથવા તો ભૂખ ન હોય અને તેમ છતાં ખાવું, એ વિકૃતિ છે. અને સંસ્કૃતિ એટલે કે તમારી સામે વસ્તુઓ પડી છે, બહુ સારામાં સારા ભોજન છે, પણ તમે રોઝો કે છે અથવા તો ઉપવાસ છે અને તમે એ વસ્તુને ખાતા નથી,
એ તમારી સંસ્કૃતિ છે. ભૂખ લાગવા છતાં આપણે ઈશ્વર માટે, આપણી શ્રદ્ધા માટે, આપણા વિશ્વાસ માટે એને રોકી રાખીએ છીએ તો એ સંસ્કૃતિ તરફ આગળ વધે છે. હવે શું કહે છે કે મહેનત કરીને ખાવાનું. આપણે જાતે મહેનત કરીએ અને ખાઈએ અને બીજાની મહેનતને લૂંટીને કરીએ તો એ વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં માણસની પ્રકૃતિનો નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ સંસ્કૃતિ હોઈ શકે નહીં. અહીંયા સામાન્ય વસ્તુ કહે છે કે અત્યારે લોકો એવા છે કે ઓછી મહેનતે વધારે કમાઈ લેવું અથવા બીજાની મહેનતે જે એને મળ્યું છે એ આપણે જપ્ત કરી લેવું, તો કે છે એ વર્ષોથી ચાલે છે, પણ એ કોઈ પણ સંજોગોમાં સંસ્કૃતિ નથી, એ વિકૃતિ છે. અને માણસની સંસ્કૃતિ જે છે એ માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. પશુ જે છે, સમજો કે સિંહ છે, એ બહુ શક્તિશાળી છે, એ શિકાર કરે છે, અને બીજા જે જંગલી પ્રાણીઓ છે એનાથી ઓછી શક્તિવાળા છે એ આવીને એના શિકારને ખાઈ જાય તો એ વિકૃતિ છે. પણ એ પ્રાણી છે એટલે એમના જીવનમાં આ વસ્તુ ચાલી શકે છે, એ મનુષ્યમાં ન ચાલે, કેમ કે મનુષ્યએ સંસ્કૃતિ ઘડી છે અને સંસ્કૃતિએ મનુષ્યને ઘડ્યો છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ હોવો જરૂરી છે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે, એ જ સાચો આનંદ. એટલે એવું કહેવાય છે કે ભાઈ ઈશ્વર તરફનો જે માર્ગ છે એનાથી તમને તો આનંદ થાય, પણ તમારી સાથે સાથે રહેનાર લોકોને પણ આનંદ થાય છે, એટલે એ સંસ્કૃતિ છે. મિત્રો, આપણે અહીંયા વાત કરી મહેનત કરવાની અને બીજાની મહેનતને છૂટવી લેવાની. તમે અહીંયા જોઈ શકો છો કે વ્યક્તિ મહેનત કરે છે અને પૈસા કમાય છે, ભલે એમાં એને જેટલું મળે પણ એમાં આનંદ છે. અને એને એક વસ્તુનો આનંદ એ છે કે એ પોતે મહેનત કરીને કમાય છે, કોઈની આગળ હાથ ફેલાવતો નથી, કોઈની આગળ જઈને માંગતો નથી. અને બીજી બાજુ બીજાની મહેનતે લોકોએ પૈસા કમાવેલા છે અને એને તમે જબરજસ્તીથી જાણી જોઈને કે ગમે તે રીતે એને છૂટવી લો છો, એને ચોરી કરી લો છો, અથવા તો એને ધમકાવીને તમે એ વસ્તુ લઈ લો છો, તો એ વિકૃતિ છે. એ કોઈ પણ સંજોગોમાં સંસ્કૃતિ ન કહેવાય. હવે એ કહે છે કે સંસ્કૃતિ એ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી. માણસનો જે સ્વભાવ છે સ્વાભાવિક છે. એમાં તમને ભૂખ લાગે છે તો ઓબ્વિયસ છે, તમને પાણીની તરસ લાગે છે ઓબ્વિયસ છે, તમને ઊંઘ આવે છે ઓબ્વિયસ છે, એ વસ્તુ એ નેચરલ છે, તમે એમાં સુધારો વધારો નથી કરી શકતા. તે જેવી છે તેવી છે. જેમ કે કાગડો કાળો છે, તમે એને ખરાબ ન કહી શકો. કેમ? કેમ કે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે તો એ પણ એની પ્રકૃતિ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠવું અને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. બીજા પેરેગ્રાફમાં લેખક શું કહે છે? ઘણીવાર આપણે વિકૃતિને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણને અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. મિત્રો, અહીંયા લેખક જે છે વારંવાર સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિના ભેદનો આપણને સ્પષ્ટ ખ્યાલ આપી રહ્યા છે. વારંવાર એ પ્રકૃતિ છે જેમાં તમે સુધારો વધારો નથી કરી શકતા, પણ હા, પ્રકૃતિથી ઉપર ઉઠવું એ સંસ્કૃતિ છે અને પ્રકૃતિ કરતાં નીચે જવું એ વિકૃતિ છે, એવો સ્પષ્ટ આપણને ખ્યાલ આપ્યો છે અને બહુ સરળ ભાષામાં ખ્યાલ આપ્યો છે. ઘણા લોકો એવું માને છે કે ભાઈ પશ્ચિમના દેશોનું અનુકરણ કરવું તો એ બહુ સારી વસ્તુ છે. હા, સારી વસ્તુ છે, કેમ કે ટેકનોલોજીના હિસાબથી બહુ આગળ છે, પણ એમનામાં પણ વિકૃતિઓ છે. એવા કામ એ કરે છે કે જે આપણે સામાન્ય રીતે નથી કરતા અને સારા પણ નથી.
કોઈ આપણાથી ભણેલી કે ઊંચી કેટેગરીની વ્યક્તિ જે કામ કરે બધા જ સારા હોય એવું માની લેવું જોઈએ નહીં. લેખક અહીં એ સ્પષ્ટ ખ્યાલ આપે છે. ત્યાર પછીના પેરેગ્રાફમાં આપણને સીધો ખ્યાલ આપ્યો છે કે આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખવી કે દુનિયાની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વજરીય, જો આપણે પહેલાં જ કીધું, છોડી દેવાની છે, ત્યાગ કરી દેવી પડે અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું સ્વરૂપ આપવું જોઈએ. આપણા નેચરમાં ઘણા એવા છે જેમને જલ્દીથી ગુસ્સો આવી જતો હોય, એ તમારો નેચર છે. હા, પણ તમે એમાં સુધારો કરી શકો છો. જો તમે એને કંટ્રોલ કરી શકો તો તમે સંસ્કૃતિ તરફ આગળ વધો છો. પણ જો તમે એમ માની લો કે ભાઈ ગુસ્સો આવે છે અને હું એને કંટ્રોલ નથી કરી શકતો અને વધારે ગુસ્સા તરફ આગળ વધો તો તમે વિકૃતિ તરફ આગળ વધી રહ્યા છો. બીજી વ્યક્તિ જે તે કંઈ કરે છે બધું જ સારું નથી અને જે આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલતું આવ્યું છે એ પણ જરૂરી નથી કે સારું હોય. જો એ સારું છે તો જ એને સંસ્કૃતિ તરીકે અપનાવો, પણ જો એમાં પણ પ્રોબ્લેમ છે, એમાં પણ કંઈ વિકૃતિ છે તો એને કોઈ પણ સંજોગોમાં એક્સેપ્ટ ન કરવો જોઈએ. અહીંયા લેખકે આપણને દરેક વસ્તુને બહુ સીધી સીધી લેંગ્વેજમાં આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યું છે. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે. હા, પણ એક વસ્તુ અહીં કહે છે કે માંસાહાર છોડી દઈએ. કેમ? કેમ કે જરૂર પડે. તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખવી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તમે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધી જશો. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી હશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે, એટલે વધારે વધારે ગાઢ બનતી જશે. માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ છે. અહીંયા ખાવાની બાબત ઉપર લેખક જે છે વારંવાર ભાર મૂકે છે. મિત્રો, ખાવું જે છે એ બરાબર વસ્તુ છે, પણ વધારે પડતું અથવા તો વધારે સારું, વધારે મોંઘું ખાવું એ કંઈ જરૂરી નથી. માણસ જે છે 2 રોટલી ખાઈને પણ જીવી શકે છે. 2 રોટલી ખાઈને પણ જીવી શકે છે, પણ જરૂરી નથી કે રોજ પિઝા બર્ગર હોય કે ઘરમાં બહુ જ મોંઘી વાનગીઓ બને તો જ તમે સારી ઘરની વ્યક્તિ છો કે તમે બહુ સારું ખાઈ રહ્યા છો, એવું જરૂરી નથી. તો કે વધારે પડતું ખાવું અને આમ સમજ્યા વિચાર્યા વગર ખાવું એ વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ? કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેનું શરીરનું અંતર અને બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. લેખકે પોતાના જીવનમાં પોતાની જાત ઉપર ઘણા એક્સપેરિમેન્ટ કર્યા છે. મિત્રો, એવું કહેવાય છે કે વિનોબા ભાવે જે હતા એ બહુ જ સખત વ્રત કરતા હતા. ઉપવાસ જેને કહીએ એટલે સખત એટલે અતિ સખત. ખાવાનું અમુક દિવસોમાં કન્ટિન્યુઅસલી નહીં ખાવાનું, એક જ સમયનું ખાવાનું, અમુક પર્ટિક્યુલર વસ્તુઓ જ ખાવાની, દૂધ નહીં લેવાનું. એટલે એવા જાતના એક્સપેરિમેન્ટ એમણે પોતાની જાત ઉપર કર્યા છે. એટલા માટે એટલા સક્ષમ હતા, પોતાની બોડી ઉપર પરફેક્ટલી એમનો કંટ્રોલ હતો. આવું ભારતમાં થયું છે. હજારો વર્ષોથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે તેને સંસ્કૃતિ કહીએ છીએ, જે નિપજ છે.
ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે, એટલે પ્રયોગ કરી શકાય એવી છે, કોઈ એક વસ્તુને વળગી રહેવાનું જરૂરી નથી. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રકૃતિમય હતો. અહીં બહુ પ્રયોગો થયા છે. અહીંયા આ પેરેગ્રાફમાં લેખક આપણને કહે છે કે કોઈ પણ વસ્તુને આંખો બંધ કરીને એક્સેપ્ટ ન કરવી જોઈએ. ભલે બહુ જૂની છે પણ એમાં તમે પ્રયોગો કરો, એને આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ અને એના કરતાં આગળ વધો. તમારી ખોજ નિરંતર એટલે હંમેશા ચાલી રાખવી જોઈએ. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે અને એ આપણો વારસો છે. ત્યાર પછી લેખક શું કહે છે? ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. સુંદર નદીઓ છે, હિમાલય જેવો પર્વત છે. દેશ જે છે એ ભારે સુજલ ને સુફળ છે. એના કરતાંય બીજા દેશોમાં એટલે સુફળ અને દેશો દુનિયામાં મોજૂદ છે, આપણા કરતાં પણ સારા. એટલે હા, કંઈ આપણી વિશેષતા ન કહેવાય. આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે આપણી જે વિચાર સંપદા છે, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ MCQsમાં પૂછાય છે, જે આપણને મળી છે તે અદ્વિતીય છે. જેમ કે સમજો કે આપણી પાસે નદીઓ છે, પર્વતો છે, તો બીજા ઘણા દેશો છે, એમની પાસે કુદરતી સંસાધનો છે, આપણા કરતાં વધારે સારા છે, પણ આપણી પાસે જે છે વિચાર સંપદા, એ અગત્યનો પોઈન્ટ છે. હા, એ કહે છે હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેતો. ભારતનો વિચાર વૈભવ અદ્વિતીય છે. હવે એ કહે છે કે વૈદિક ઋષિઓ જે છે આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી રહી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોયો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થાય છે તેટલું બીજે કોઈ જગ્યાએ નથી. આપણા પુરાણો જે શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે પણ જૂનાને છોડી નથી દીધા. સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ એટલે તૂટે નહીં એવી રહી છે. બીજે ક્યાંય આવું જોવા મળ્યું નથી. એટલે સામાન્ય રીતે એવું બને છે કે કોઈ એક ભાષા છે એ બીજી ભાષાના શબ્દો પોતાનામાં ઉમેરે છે, એ સામાન્ય છે, પણ પોતાના શબ્દોને ઘટાડે છે અથવા તો પછી એનો ઉપયોગ ઓછો થઈ જાય છે. પણ અહીંયા લેખક કહે છે કે આપણા જે શબ્દ ભંડોળ છે એ વર્ષોથી ચાલતું આવ્યું છે અને એમાં સુધારો થયો છે, પણ નવા શબ્દો ઉમેરાયા છે, પણ જૂનાને આપણે બાજુ પર નથી મૂકી દીધા. પેજ નંબર 69 ઉપર છેલ્લો જે છે ભાગ, એમાં એ કહે છે યાસ્કાચાર્યે કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન એટલે કે બદલાયેલી, જેને આપણે અર્વાચીન મોડર્ન કહીએ એવી સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આવે તો આપણે એનો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એણે આપણામાં એવું કંઈક અવશ્ય દેખાય જેને લીધે કહી ઉઠશે કે આ મારા બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. એ કે છે વર્ષો પહેલાંના જે ઋષિ મુનિઓ આપણને જુએ તો મોડર્ન છે, એમના જેવા વસ્ત્રો આપણે નથી પહેરતા, હા, પણ એમનો વંશ આપણામાં છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. એટલે કે છે પરંપરા જે છે પરિવર્તનની સાથે આગળ વધી છે અને એમાં એકતાનું જે દર્શન થાય છે એ અદ્વિતીય છે. અને છેલ્લે લેખક આપણને કહે છે કે એવું કહેવાય છે, આ બહુ સરસ મજાનો પેરેગ્રાફ છે, દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર છે અને આપણા પૂર્વજોએ કીધું છે કે દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુજરાતે જન્મ, એવા વચનો નથી સાંભળ્યા. ભારતમાં જન્મ થયો છે એમને. એટલે વ્યક્તિ, જૂના આપણે જે વ્યક્તિઓની વાત કરીએ, પ્રાચીન વ્યક્તિઓની વાત કરીએ મિત્રો, તો એમણે પોતાને ભારત દેશનો નાગરિક માન્યો છે. ના તો ગુજરાત, ના તો મહારાષ્ટ્ર, ના તો પંજાબ. એ કહે છે તુલસીદાસજી હતા તો એમણે એવું કોઈ દિવસ નથી કીધું. એમણે એવું કીધું છે ભલી ભારત ભૂમિ ભલે કુલજન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતમાં નરસિંહ મહેતા થઈ ગયા. એમણે કીધું છે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે.
આ જ આસામમાં શંકરદેવ અને મહાદેવે પણ કહ્યું છે. ના તો નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ના શંકરદેવે આસામનો મહિમા ગાયો. એટલે ભાષાઓ અલગ અલગ હોય, માતૃભૂમિ અલગ અલગ હોય, પણ એમની જન્મભૂમિ છે, એમની પુણ્યભૂમિ છે એ ભારત છે. અને વ્યક્તિ જે છે સૌ પ્રથમ ભારતીય છે. ત્યાર પછી એ પોતાના રાજ્યને, પોતાના શહેરને વિચારે, પણ એ સૌ પ્રથમ તો પોતાના દેશનો છે. એ કહે છે આવી રીતે આખા ભારતનું અભિમાન એ પ્રકૃતિ નથી, પરંતુ શું છે? સંસ્કૃતિ છે. ભાષાઓ, આપણે એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય એવી ભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને સંસ્કૃતિ સદાય છે અને આવી સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. અહીંયા આ જે યુનિટ છે એ ભારતીય સંસ્કૃતિ વિનોબા ભાવે દ્વારા રચિત એક પુસ્તક છે, એમાંથી અંશ લેવામાં આવ્યો છે, જે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વસ્તુ કે આ બહુ ગાઢ મિનિંગ ધરાવે છે. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિમાં પણ બહુ સાદી સરળ ભાષામાં લેખકે આપણને સમજાવ્યું છે. હવે મિત્રો આપણે વાત કરીએ સ્વાધ્યાયની. તો તમારે સ્વાધ્યાયના જેટલા પ્રશ્નો છે તમારે લખવાના છે. અહીંયા તમે વિકલ્પ જોઈ શકો છો, બહુ સિમ્પલ છે. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? તો તમે જુઓ તો તમે 4માંથી તમને ખ્યાલ આવી જશે ABCDમાં. વિકૃતિ એટલે સહજ સ્વભાવ, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. એટલે અહીંયા 3 વાક્ય તો સાચા જ છે, એક જ ખોટો છે અને એ કરેક્ટ, એ જવાબ એ ખોટો છે, એટલે બંધ બેસતું નથી. હવે આના જવાબો તમારે લખવાના રહેશે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 2. 2-3 વાક્યમાં જવાબ આપો. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? હા, ભલે વસ્ત્રો અલગ છે પણ આપણામાં એમનો જ અંશ છે. અચ્છા, બીજું અહીંયા એક ઉપવાસ એટલે એક પેરેગ્રાફ આપેલો છે, પરિચ્છેદ આપ્યો છે અને એની નીચે પ્રશ્નોના જવાબો છે. ઉપવાસ કરવો સંસ્કૃતિ, મહેનત કરીને ખાવું એ પ્રકૃતિ છે. એટલે એના ઉપરના આધારે ટેક્સ્ટનો જ એક પેરેગ્રાફ છે. અહીંયા 4 પ્રશ્નો આપ્યા છે. બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય? હા, બીજાની મહેનતને લૂંટો છો તો વિકૃતિ. ઉપવાસને લેખક શું કહે છે? પ્રકૃતિને સમજાવવા લેખક શું કહે છે? અને પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. પણ યાદ રાખજો, આનો શીર્ષક ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ન હોવો જોઈએ. અને છેલ્લો પ્રશ્ન છે કે આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. તો આખો લાંબો જવાબ તમારે લખવાનો રહેશે. છેલ્લે મિત્રો લાસ્ટમાં આપણે એઝ ઇટ ઇઝ કીપ પ્રેક્ટિસિંગ, કીપ લર્નિંગની સાથે સાથે અહીંયા જે તમે જુઓ છો એ કોટેશન છે વિનોબા ભાવેનો જ. અ કન્ટ્રી શુડ બી ડિફેન્ડેડ નોટ બાય આર્મ્સ. આર્મ્સ એટલે હાથ, પણ અહીંયા આર્મ્સ એટલે યુદ્ધ. યુદ્ધમાં જે આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ, હાથની શક્તિનો, એને કહેવાય છે આર્મ્સ. તો કે છે કોઈ પણ કન્ટ્રીને ડિફેન્ડ એટલે યુદ્ધ નથી કરી શકાતો, એનાથી લડી શકાતું નથી. નોટ બાય આર્મ્સ બટ બાય એથિકલ બિહેવિયર. તમારામાં રહેલી જે સંસ્કૃતિ છે, એથિકલ બિહેવિયર છે, એ વધારે તમારી કન્ટ્રીને તમને ડિફેન્ડ કરવામાં ફાયદો આપશે. એટલે દરેક પ્રશ્નનો સમાધાન એ યુદ્ધ નથી. હા, પણ તમે તમારા સ્વભાવથી ઉપર ઉઠી સંસ્કૃતિ તરફ વિચારશો તો તમને ખ્યાલ આવશે. તો અહીંયા વિનોબા ભાવે પોતાનું જીવન તો આ દેશની સંસ્કૃતિને નામે અને બહુ જ ચુસ્ત રીતે કાઢ્યું અને એ જ સલાહ આપણને આપે છે. સો ઓલવેઝ કીપ લર્નિંગ. ટેક કેર.